વાસ્તુ એટલે શું? સાવ સરળ ભાષામાં કહું ને તો વાસ્તુશાસ્ત્ર એ એક રાક્ષસના આધારે છે. વાસ્તુ પુરુષ નામનો એક રાક્ષસ છે. તો જ્યારે હું મારું ઘર બનાવતી હોઉં કે ઓફિસ બનાવતી હોઉં કે સપોઝ હું કોઈ બીજાનું આ કરતી હોઉં, ત્યારે આ રાક્ષસનું મારા સાથે મતલબ મારા ઘર સાથે શું રિલેશન? આ વાસ્તુ પુરુષને ભૂમિમાં સ્થાન આપેલું છે, જમીનમાં સ્થાન આપેલું છે અને એને એવું કહેવામાં આવ્યું છે કે તારો ખોરાક છે મનુષ્ય. નોર્થ ઈસ્ટમાં હું કંઈક મૂકી દઉં તો મને નડશે, કાં તો સાઉથ વેસ્ટમાં હું કંઈ મૂકી દઉં તો મને નડશે. વાસ્તુ પુરુષનું માથું એ ઈશાનમાં છે. ઓકે. ઈશાન ખૂણો એટલે 4 ખૂણા છે: ઈશાન, અગ્નિ, નૈઋત્ય અને વાયવ્ય. તો નોર્થ ઈસ્ટમાં વાસ્તુ પુરુષનું શિર છે એટલે કે મસ્તક છે. શું અંતર છે વાસ્તુ, ન્યુમરોલોજી અને એસ્ટ્રોલોજી? મતલબ કે એસ્ટ્રોલોજી એટલે કે જ્યોતિષ. તો જ્યોતિષ છે એ જીવનની 2 આંખ છે. ઓકે. જેનાથી આપણે આખું જગતને જોઈએ છીએ. અને વાસ્તુ કરતા વખતે બી બધા ડાયરેક્શન પ્રમાણે કલર બહુ અફેક્ટ કરે? હા, બહુ એટલે બહુ અફેક્ટ કરે. ઘરનું વાસ્તુ કરવું કે ઓફિસનું વાસ્તુ કરવું તો બધાના પોઈન્ટ્સ સરખા જ હોય? ના, ઓફિસની વાસ્તુ છે એ આખું અલગ છે. સેમ જોતું હોય ત્યારે કયા ડાયરેક્શન છે જે બહુ ઇમ્પોર્ટન્ટ છે? ત્યારે એક જ ડાયરેક્શન છે જે છે નોર્થ. આ દિશાનું સૌથી વધારે ધ્યાન રાખવું. શનિનો દોષ થાય, રાહુ નડે છે, 7:30 થઈ ગઈ, 8:30 થઈ ગઈ, એ ખબર નહીં હવે શું હોય. હું તો તમને પૂછું છું કે આ સાચે નડતું હોય? સીધી અને સિમ્પલ વાત કરું ને તો લાઈફમાં છે ને ગ્રહો છે એ આમ ઉપર નીચે બેલેન્સ ઇમ્બેલેન્સ થાય. પેલા આલ્ફા વાળા કે હા, પણ કોઈ દિવસ નડતા નથી. આજે આપણી સાથે છે ભારતના ગોલ્ડ મેડાલિસ્ટ અને વાસ્તુ એસ્ટ્રો એક્સપર્ટ. મને તો કહેતા બી બીક લાગે છે, એટલું મોટું છે. વાસ્તુ એસ્ટ્રો એક્સપર્ટ ડોક્ટર વિનાયક આચાર્ય, જે તમામ અલગ અલગ જે રીલ્સમાં આવે છે ને કે આમ કરવાથી આવું થઈ જશે, કાલે પૈસા આવી જશે, પરમ દિવસે લાભ મળી જશે, એ બધા જ મિથને સોલ્યુશન આપવા માટે એકદમ ઇઝી લેંગ્વેજમાં સમજાવવા માટે અમારી સાથે જોડાયા છે. દાદા, સિમ્પલ લેંગ્વેજમાં અગર સમજવા માંગતા હોય કે વાસ્તુ એટલે શું? સાવ સરળ ભાષામાં કહું ને તો વાસ્તુશાસ્ત્ર એ એક રાક્ષસના આધારે છે. વાસ્તુ પુરુષ નામનો એક રાક્ષસ છે જેને 84 પ્રકારના દેવતાઓએ અલગ અલગ જગ્યાએથી પકડેલો છે. ઓકે. તો જ્યારે હું મારું ઘર બનાવતી હોઉં કે ઓફિસ બનાવતી હોઉં કે સપોઝ હું કોઈ બીજાનું આ કરતી હોઉં, ત્યારે આ રાક્ષસનું મારા સાથે મતલબ મારા ઘર સાથે શું રિલેશન? આ વાસ્તુ પુરુષને ભૂમિમાં સ્થાન આપેલું છે, જમીનમાં સ્થાન આપેલું છે અને એને એવું કહેવામાં આવ્યું છે કે તારો ખોરાક છે મનુષ્ય. જે મનુષ્ય વાસ્તુ શાસ્ત્રના કે જે 84 પ્રકારના દેવતાઓએ પકડેલો છે, એને ગમતા કામથી મતલબ કે એની ગમતી જગ્યાએ ગમતું કામ કરે તો આ વ્યક્તિ તમને નડશે નહીં. અધરવાઇઝ આ વાસ્તુ પુરુષ તમને નુકસાન કરશે. સપોઝ હું એમ સમજવા માંગુ એકદમ નોર્મલી, તો આ મને નડે કયા હિસાબે? તમે એમ બોલતા હોય કે આ મને નડશે, અગર સપોઝ નોર્થ ઈસ્ટમાં હું કંઈક મૂકી દઉં તો મને નડશે, કાં તો સાઉથ વેસ્ટમાં હું કંઈ મૂકી દઉં તો મને નડશે. ઘણી વખત એવું થાય કે તમે વાસ્તુ મારા ઘરનામાં નહીં કરતા બીકોઝ એમાં તો એમ કે સેન્ટર ખુલ્લું રાખજો, તો એનો મતલબ ને અર્થ શું નીકળે? વાસ્તુ પુરુષનું માથું એ ઈશાનમાં છે. ઓકે. ઈશાન ખૂણો એટલે 4 ખૂણા છે: ઈશાન, અગ્નિ, નૈઋત્ય અને વાયવ્ય. તો નોર્થ ઈસ્ટમાં વાસ્તુ પુરુષનું શિર છે એટલે કે મસ્તક છે. હવે આ મસ્તક ઉપર પ્રેક્ટિકલી વાત કરું કે તમારા માથાની ઉપર 20 થી 25 કિલો વજન મૂકી દેવામાં આવે તો તમારાથી સહન થશે? કેવી વાત કરો, નહીં જ ચાલે ને. એવી જ રીતના તમારા પગ ઉપર તમને 10 કિલોના ચપ્પલ પહેરાવવામાં આવે તો તમારાથી સહન થશે? તમે ચાલી શકશો? ના ના. આ પ્રેક્ટિકલ વાત છે. હવે એ જે દેવતાઓ છે એને પકડવામાં, એનું મસ્તક જે દેવતાઓએ પકડ્યું છે એ એકદમ નિર્મળ અને નાજુક છે, જેને સ્વચ્છતા ગમે છે, જે આમ એકદમ સ્પિરિચ્યુઅલ છે. તો એ ડિરેક્શનમાં આપણે એવું કામ કરીએ કે મંદિર બનાવીએ કે એ ખુલ્લું રાખીએ કે એને આપણે
એવી રીતના આખું રંગ રોગાનથી સ્વચ્છ રાખીએ, હમ. જેનાથી આપણને ફાયદો કરાવે. ઓકે, તો સપોઝ મારે વાસ્તુ કરવું છે હમ. તો યોગ્ય છે કે બધું તોડી ફોડીને જ કરવાનું? ના, એવું જરૂરી નથી કે બધી જ જગ્યાએ તોડફોડ કરવામાં આવે. હમ. ઘણા બધા રેમેડિયલ પાર્ટ આ વાસ્તુશાસ્ત્રમાં દર્શાવવામાં આવેલા છે હમ. કે જેના નિયમો અનુસાર આપણે કરીએ તો કઈ તોડફોડ કરવાની જરૂર પડતી નથી. ને અત્યારે આ જે રીલ્સમાં બતાવે કે હું આ કરી નાખીશ તો મને 2 ગણા ફાયદા થશે, કે રાતોરાત લાભ મળી જશે, કે વેસ્ટ ઉપર જે બી કોઈ વસ્તુ મૂકી હશે એ દુગની થઈને પાછી આવશે. પ્રેક્ટિકલી જોવા જઈએ ને હમ. તો ખાલી બોલવું સારું લાગે છે, પણ એના ઉપર અનુકરણ કરવું ને હમ. એ બહુ અઘરી વાત છે. અચ્છા. કારણ કે તમારી પાસે એક રૂપિયો નથી હા. અને રાતોરાત તમારે કરોડપતિ થઈ જવું છે. અત્યારે મોસ્ટ ઓફલી લોકોની માનસિકતા આ જ છે. હમ હમ હમ. અને એવા જ લોકો બધાને ક્વેશ્ચન કરે છે કે મારે હમ. આમ કરવું છે, તેમ કરવું છે. પણ જે પાત્રતા આપણામાં હોય ને હમ હમ તો હમ. આ બધું યોગ્ય છે. અચ્છા. બરાબર. પાત્રતા ક્યાંથી આવે? તો કે ક્યાંથી આવે? એક તો તમારું આખું સ્ટ્રક્ચર વાસ્તુશાસ્ત્ર પ્રમાણે હોય હમ હમ હમ. અને સ્ટ્રક્ચરમાં તમારું હોરોસ્કોપ એટલે કે હમ. કુંડલી જોડાયેલી હોય હમ હમ. તો તમે આ બધું તમે જેમ વિચારો, હમ. તમારી જે વિચારધારા છે એ આના પ્રમાણે નક્કી થાય છે. કારણ કે આખી ઉર્જાથી બનેલું છે. ઉર્જા મતલબ શક્તિ. હમ હમ. તો તમારી પાસે એવો પાવર ક્યાંથી આવે? જમીનમાંથી, હમ હમ. તમારી આજુબાજુના વાતાવરણમાંથી. હમ હમ હમ. તો આ બધું યોગ્ય હશે હમ. તો તમે રાતોરાત પણ બધું કરવા માટે તત્પર છો અને કેપેબલ છો. તો અગર આપણે જોવા જઈએ તો આ લોકો જે કહેતા હોય કે આ નોર્થ ઈસ્ટ વાળી વાત છે, કે નોર્થ વેસ્ટ વાળી વાત છે, કે સાઉથ ઈસ્ટ વાળી વાત છે, જે અત્યારે 30 સેકન્ડમાં બધા પોતપોતાના એક્સપર્ટ ધરાવતા હોય પોતાના ફિલ્ડના, કે આવું કરી નાખીએ તો આમ થશે, તો વાસ્તુ શું બધા માટે સેમ જ છે? ના, વાસ્તુ બધા માટે સેમ નથી. હમ. બધા માટે સેમ નથી એનું કારણ છે કે માણસની પ્રકૃતિ અલગ અલગ હોય છે. હમ હમ. માણસની પ્રકૃતિને અનુરૂપ થઈ અને વાસ્તુ કરવામાં આવે છે. અને માણસની પ્રકૃતિ જાણવી હોય તો જ્યોતિષ, એસ્ટ્રોલોજી બહુ મહત્વનો પાયો છે હમ હમ. કે જે જાણીએ તો માણસની પ્રકૃતિ કેવી છે આપણને ખબર પડી જાય. એક મિનિટ, તો વાસ્તુ અને એસ્ટ્રોલોજી અલગ છે પાછું? હા, અલગ હા છે. હા હા. પણ અને બંનેને જે સાથે રાખીને કામ કરવું પડે છે. ને જે નંબર્સ આવે એ બી અલગ છે હા, પાછા? એ પણ અલગ છે. તો એને શું કહેવાય? ન્યુમરોલોજી. ઓકે, તો શું અંતર છે વાસ્તુ, ન્યુમરોલોજી અને એસ્ટ્રોલોજી? જો વાસ્તુ છે, મેં તમને સમજાવ્યું હમ. કે વાસ્તુ પુરુષ છે, એને હમ. 84 પ્રકારના દેવતાએ પકડી રાખેલો છે. હા. એવી જ રીતના હમ. જ્યોતિષ છે, હમ હમ. મતલબ કે એસ્ટ્રોલોજી એટલે કે જ્યોતિષ. હમ હમ હમ. તો જ્યોતિષ છે એ જીવનની 2 આંખ છે, ઓકે. જેનાથી આપણે આખું જગતને જોઈએ છીએ. હમ હમ હમ. અને લોકો એ આંખથી આપણને પણ જોવે છે. આ જ્યોતિષ છે. હા. અને એને વાસ્તુશાસ્ત્ર સાથે જોડવામાં આવે છે. હા. અને અત્યારના સમયે બધી જ વસ્તુ ગાણિતિક થઈ ગઈ, હમ હમ. કે મતલબ મેથેમેટિક્સ વાળી થઈ ગઈ છે. હમ 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 હમ. કે તમારે કોઈ કામ હોય તો હમ. બેંક એકાઉન્ટ નંબર, ગાડીના નંબર, હમ હમ હમ. લોકો હવે તો નંબર પ્રમાણે કે ભાઈ ફલાણા નંબરની ગાડી નીકળી તો આ ભાઈની હશે, હા. એ ભાઈના નંબરથી એને ઓળખે છે. હા હા હા. તો એ નંબર પણ બહુ મહત્વના થઈ ગયા છે. અત્યારના લોકો ન્યુમરોલોજી કરે છે, પણ એ વૈદિક પ્રક્રિયામાં દર્શાવવામાં આવેલી ન્યુમરોલોજી નથી. અને એ તમારે જાણવું હોય તો જ્યોતિષમાં ઊંડું ઉતરવું પડે. મતલબ કે અહીંયા ન્યુમરોલોજી અને જ્યોતિષમાં બેમાં સામ્યતા આવી. અને જો એ બંને જ તમારે વ્યવસ્થિત રીતે ઉકેલવા હોય તો તમારું ઘર, ઓફિસ, ફેક્ટરી આ બધું વાસ્તુશાસ્ત્રના નિયમો પ્રમાણે હોવું જોઈએ. આ બધી જ વસ્તુ જરૂરી છે. તો અગર હું વિચાર કરું કે જેમ કે મારી બર્થડે છે 17 તારીખ, તો મારા માટે થઈ ગયો નંબર 8. મારી સાથે કોઈ વ્યક્તિ જોડાયેલો છે જેની કોઈ બર્થડે છે 14, એટલે એનું નંબર થઈ ગયું 5. તો એવી રીતે એ નંબર, મારો નંબર, મારા ઘરની સિચ્યુએશન, મારી જગ્યા, એ બધું અગેન વાસ્તુમાં જ આવી જાય? હા. અચ્છા. એઝ અ એક્ઝામ્પલ કે તમારા ઘરનો નંબર 1 છે. હા. બરોબર. તો તમારી ભૂમિ, હા. ભૂમિનો તમે જે જગ્યા ઉપર રહો છો એ પ્લોટ કેવા આકારનો છે, સ્ક્વેરમાં છે કે રેક્ટેંગલમાં છે, એ મેટર કરે છે. ત્યારબાદ તમે જે ઓફિસમાં આવો છો એ ઓફિસનો શેપ
કેવો છે, હમ એ ઓફિસનો નંબર કયો છે, હમ બાદ તમારો મોબાઈલ નંબર, હમ અને તમે જે બાઇકથી અથવા તો કારથી સફર કરો છો હમ એ નંબર પણ અહીંયા મેટર કરે છે. એ બધા નંબરનું આંકડો આપણા જન્મ કુંડલી સાથે જોડાયેલો છે. અને જન્મ કુંડલીમાં પણ મેઇન મહત્વનો પાસો છે આપણો જે તિથિમાં જન્મ થયેલો છે ઓકે એ તિથિને અનુરૂપ આપણો એક ભાગ્ય અંક નક્કી થાય છે. અને એ ભાગ્ય અંકના આધારે જ આખો ન્યુમરોલોજી સેટ કરવામાં આવે છે. તો મહારાજ આ બધું તો અમીર લોકોની વાત થઈ ને, કે બધું પૈસા હશે તો મોટી ગાડી, ઓળખીતો નંબર, આ તે. તો જે બિચારા ગરીબ છે એ લોકોની લાઈફ તો આવીને આવી જ રહેશે, કેમ કે એ લોકોથી તો પછી પૈસા વપરાઈને ખર્ચો બી નહીં થાય, વાસ્તુ બી નહીં કરાવાય. ના, એવું નથી. તો જે કોઈ પણ વ્યક્તિ, વાસ્તુશાસ્ત્રના નિયમો તો બધા માટે, બધા જ લોકો કરી શકે, બધા માટે સહેલા છે, બધા જ જાણી શકે, બધા જ એનો અભ્યાસ કરી શકે. એ કોઈ ગરીબ વ્યક્તિ છે એને વાસ્તુશાસ્ત્રના, કુંડલીના, જ્યોતિષના, ન્યુમરોલોજીના નિયમો અનુસાર ચાલવું છે તો અમારી પાસે આવે, અમે એમને એવી સલાહ આપશું, એવું એને માર્ગદર્શન આપશું જે વગર ખર્ચાનું હોય, વગર પૈસાનું હોય, વગર કે કોઈ પણ જાતનું એમાં કોઈ એવા રેમેડિયલ પાર્ટ અમે એને આપશું કે જેમાં એક પણ રૂપિયાનો ખર્ચો નથી. સીધું જ એક્ઝામ્પલ તમને આપું છું કે એ ભાઈની જે કોઈ પણ ભાઈ છે અત્યંત ગરીબ છે, હવે એને આગળ વધવું છે, એની પાસે આત્મબળ નથી. તો આત્મબળ વધારવા માટે, આત્મબળ મતલબ કે આપણું પોતાનું પ્રોટેક્શન, પ્રેશિયસ પ્રોટેક્શન, એ વધારવા માટે શું કરવું જોઈએ? તો અમીર હશે તો આપણે એને એવી સલાહ આપશું કે તમે સૂર્ય ભગવાન માટે કંઈક અનુષ્ઠાન, વિધિ વિધાન કરો. પણ ગરીબ છે, કઈ પોસિબિલિટી નથી, તો એને અમે એવી સલાહ આપશું કે દરરોજ સવારમાં જાગી અને હળદર વાળું જળ ચડાવો. બરાબર. તો એમાં ક્યાં ખર્ચો છે? સાચી વાત છે. તો આ બધું જે આપણે વિચાર કરીએ કે કલર થઈ ગયું કે પછી પ્લાન્ટ થઈ ગયા, જે બી અત્યારે રીલ્સમાં ચાલે છે, હું તમને પાછું યાદ કરાવી દઉં. 30 સેકન્ડ વાળી રીલ્સમાં ચાલે કે આ કલર કરવાથી આ બેનિફિટ થાય, આ કુંડો મૂકવાથી, આ છોડ મૂકવાથી, તુલસીનો પૌધો મૂકવાથી આવી રીતે થાય, બેલી મૂકવાથી આવું થઈ ગયું, પછી આ સ્ટેચ્યુ મૂકી દો તો બેનિફિટ થશે, આ યંત્ર મૂકી દો તો બેનિફિટ થશે. ઘણા લોકો અત્યારે યંત્ર વેચે છે ઓનલાઈન, જે લગભગ 150 રૂપિયાનો બી મળે અને 2 લાખનો બી મળે છે. જો આ બધું આપણે, તમે પ્લાન્ટ થી કીધું છે તો આપણે પ્લાન્ટ થી શરૂઆત કરીએ. પ્લાન્ટ બે પ્રકારના છે, ઇન્ડોર અને આઉટડોર. જે ઘરની અંદરના પણ છે અને ઘરની બહારના પણ છે. તો ઘરની અંદર તમારા માટે એમ કહેવાય કે ઇનકેસ તમારો નોર્થ કે ઉત્તર દિશા તમારી ડિરેક્શન વાસ્તુશાસ્ત્ર પ્રમાણે નથી, તો તમે એક અપરાજિતા નામનો છોડ આવે છે જે ઇન્ડોર પ્લાન્ટ છે, એ મૂકો એટલે તમારું આખી રેમેડી થઈ ગઈ. હવે એવી રીતના આઉટડોર છે, તો આ બધા વૃક્ષોને આપણા શાસ્ત્ર સાથે એટલા માટે જોડવામાં આવ્યા છે કે એક પીપળો છે, તમે પીપળાનું નામ સાંભળ્યું છે, એક વાંસ છે, બરોબર? તો આ બંને વૃક્ષો એવા છે કે જે 24 કલાક ઓક્સિજન આપે છે. અને વાંસ છે એ આખી એ વાંસનો જન્મ થાય ત્યારથી લઈ અને આપણે જ્યાં લગી એને કાપીએ ને ત્યાં સુધીમાં એક વખત એમાં વ્હાઈટ ફૂલ આવે છે. અચ્છા. જે એવું સૂચવે છે કે જેવી રીતના વાંસમાં પણ એક ફૂલ આવે છે, તો આપણો પણ વંશ વેલો છે, કોઈ દિવસ ફૂલ વગરનો જાય નહીં. તો કેટલી બધી પોઝિટિવ વાત થઈ. આ વૃક્ષોને આપણા સાથે એટલા માટે જોડવામાં આવેલા છે કે જેનાથી વૃક્ષોનું પણ જતન થાય અને વૃક્ષોથી આપણને પણ ફાયદા થાય. ઓકે. અને આ કલર અને યંત્રથી? હવે એમાં કલર આવે છે. તો માણસની પ્રકૃતિના પ્રમાણે અલગ અલગ એના કલર આપવામાં આવ્યા છે કે આ માણસ માટે આ કલર સારો, આ વર્ણ સારો, આ આવી રીતના આ પ્રકૃતિ છે, તો આ પ્રકૃતિના અનુરૂપ આપણે એને સજેસ્ટ કરીએ કે ભાઈ કોઈ એક એક્ઝામ્પલ કે આ ભાઈ ફલાણા ભાઈ મારી પાસે આવ્યા, તો એને એમ કહું તમે તમારી પાસે ક્રીમ કલર વધારે રાખો. તો કલર છે એ એટ્રેક્શનનું પ્રતીક છે. જે માણસને જેવા કામ કરવા છે એવો કલર આપણે એમની પાસે મૂકી દઈએ, જેનાથી વસ્તુ એની પાસે સામેથી આવે. એટલા માટે કલર કોમ્બિનેશન બહુ જરૂરી છે. ઓકે. અને વાસ્તુ કરતા વખતે બી બધા ડાયરેક્શન પ્રમાણે કલર બહુ અફેક્ટ કરે? હા, બહુ એટલે બહુ અફેક્ટ કરે. સીધી અને સિમ્પલ વાત છે કે તમારું વિનસ ખરાબ છે
તો તમે તમારા બેડરૂમમાં હમ હમ તમે સવારે જાગો અને પહેલી દ્રષ્ટિ જે વોલ ઉપર પડે છે હમ એ વોલને ઓરેન્જ યા રેડ કલરની કરાવી નાખો તો થઈ જાય. સીધી જ એની અસર તમારા માનસિકતા ઉપર પડશે. ઓકે, ઓટોમેટિકલી તમારો પ્રભાવ હમ, લોકો હમ, ઉપર પડવા માંડશે. બરાબર. ઓકે. અને હવે વાત આવી, તમારો ક્વેશ્ચન હતો યંત્ર ઉપર. હા. તો યંત્ર છે એ તમે તમારી જેવા અને મારી જેવા માણસે રચેલા છે, બરોબર. એને કોઈએ ચિતરેલા છે, એ માણસ જ હતો. શાસ્ત્રમાં એવું કીધું છે કે જે ભૂમિ ઉપર, કારણ કે આપણા શરીરમાં જે ધાતુ છે એ જ ધાતુ આ જગ્યામાં છે. કદાચ એ જગ્યામાં ધાતુ ઓછું હોય તો એ બહારથી લાવી, કે દાખલા તરીકે કે પંચ ધાતુ આવે છે, પંચ રત્ન આવે છે, તો અમુક એવી ભૂમિ હોય છે કે જેની એનર્જી એકદમ લો હોય છે, તો એમાં પિત્તળ છે, સોનું છે, તાંબુ છે, આ પ્રકારના ધાતુ એમાં નાખવામાં આવે જેનાથી એ જગ્યા બેલેન્સ થઈ જાય છે. બાકી કોઈ આ યંત્રનો કોઈ મતલબ છે નહીં. ઓકે. પછી મારો હજી એક સવાલ છે, એ તમને હંબક બી લાગશે, તમને ગુસ્સો બી આવશે ને તમને મારી ઉપર હસી બી આવશે, પણ બધા મને પૂછે ત્યારે મને એવો વિચાર આવે કે શું કરાય, તમે વાસ્તુ કરી દીધો, હવે કેટલા ટાઈમમાં, કેટલા સમયમાં આનો રિઝલ્ટ મળશે, તો આ રિચાર્જ પેટર્ન શું હોય કે આ રિચાર્જ કરાવ્યું અને આટલામાં એનું રિઝલ્ટ આવી જ જવો જોઈએ? જો એ તો સૌથી પહેલા કે તમે જેને વાસ્તુ એક્સપર્ટ તરીકે કે જેને એસ્ટ્રોલોજર તરીકે તમે તમારી લાઈફમાં જેમને અપનાવો છો, પહેલા તો એ વ્યક્તિ 100% ક્લિયર હોવું જોઈએ. આ મહત્વની પાસો અહીંયા છે, મહત્વની વાત અહીંયા છે કે ડોક્ટરે કહી દીધું કે આવતીકાલે આ વ્યક્તિનું મૃત્યુ છે, પણ એસ્ટ્રોલોજર સાચો હશે અને તપસ્વી હશે અને સાધના વાળો હશે અને એમ કહી દેશે કે આ બચી જશે, એટલે 100% એને બચવું જ પડે. એવી જ રીતના અહીંયા તમને કોઈ વાસ્તુશાસ્ત્રનું કામ કરાવી લીધું, પછી તમે એને ક્વેશ્ચન કરો છો કે આ કેટલા ટાઈમમાં સરખું થશે, તો રૂલ્સ એન્ડ રેગ્યુલેશન પ્રમાણે બધું બેલેન્સ હોય તો એને સરખું થતા 1 મહિનો લાગે છે મિનિમમ. કારણ કે એ જે નેગેટિવ એનર્જી હોય, પોઝિટિવ એનર્જીમાં નેગેટિવ એનર્જી આવતા વાર નથી લાગતી, પણ નેગેટિવ એનર્જીમાંથી પોઝિટિવ કરવામાં બહુ વાર લાગે છે. એટલે અમે કોઈ પણ વ્યક્તિ હોય એને 1 મહિનાથી 1.5 મહિના કે 30 દિવસથી 45 દિવસનું ટાઈમ ડ્યુરેશન આપીએ છીએ કે આ સમયમાં તમારું બધું જ સરખું થઈ જાય છે, અને 100% થાય જ છે. આજ દિન સુધી કોઈ એવો ક્લાયન્ટ અમને નથી મળ્યો કે અમને એમ નથી કીધું કે ભાઈ અમારું આ તમારી પાસે કામ કરાવ્યું હતું અને એનું અમને રિઝલ્ટ મળ્યું નથી. એનું કારણ છે કે એક નિયમ છે એસ્ટ્રોલોજરનો, પેલા જે કાંઈ પણ એક્સપિરિયન્સ હું તમને કોઈ રેમેડી આપું છું તો એ રેમેડી પેલા એને મારા ઉપર એક્સપિરિયન્સ કરવાનો, પછી એને તમને સજેસ્ટ કરવાની, બરાબર, તો જ આનું રિઝલ્ટ મળે. ઓકે. તો મહારાજ એવું પોસિબલ ખરી કે સપોઝ તમારે કોઈના માટે એક્સપર્ટ એડવાઇસ આપવી હોય તો તમારે એમને પહેલા મળવું પડે? હા, 100% કોઈ માણસને પ્રિડિક્ટ કરવો છે ને 100% માણસને રિઝલ્ટ આપવું છે, તો એક વખત એ માણસનું ફેસ રીડ કરવું અનિવાર્ય છે, એ માણસની ઓરા જાણવી અનિવાર્ય છે, એ માણસની પ્રકૃતિ જાણવી અનિવાર્ય છે. તો કોઈ ફોટો જોઈ અને કોઈ વિડીયો કોલમાં અથવા તો કોલ ઉપર વાત કરી અને આ વસ્તુ કરવી અશક્ય છે. ઓકે. તો આ બધી જે એપ્લિકેશન્સ આવે છે કે ફર્સ્ટ સ્ટોક ફ્રી થઈ જશે, કે તમારા 4-5 વિડીયોઝ આપી દો, કે વાત કરી લો, કે બધું ઇઝીલી તમને આન્સર મળી જશે, તો એ બધું બી મતલબ અક્યુરેટ છે કે કેટલા % અક્યુરેટ છે? મને નથી લાગતું કે એમાં એ તો ખાલી એક વાત કરવાનો અને મનને શાંત કરવાનો જરિયો હોય એવું લાગે છે, કારણ કે એમાં 100% રિઝલ્ટ આજ દિન સુધી કોઈને મળ્યું નથી. વ્યુઅર્સ, હું તમને જણાવી દઉં કે આપણી સાથે જે આજે છે ને એમણે અનગિનત સેલિબ્રિટી સાથે બી વર્ક કર્યું છે, અને ખાસા એવા સેલિબ્રિટી સાથેના વિડીયોઝ બી અત્યારે આગળ આવવાના છે જે એમના પોડકાસ્ટ ચેનલ ઉપર કે એમના યુટ્યુબ ચેનલ ઉપર તમને જોવા મળી જશે. ઘરનું વાસ્તુ કરવું કે ઓફિસનું વાસ્તુ કરવું, તો બધાના પોઈન્ટ સરખા જ હોય? ના, ઓફિસની વાસ્તુ છે એ આખું અલગ છે, કારણ કે એમાં ઓફિસ હોય કે ફેક્ટરી હોય એમાં મશીનરી ડિપાર્ટમેન્ટ વધી જાય છે.
એટલે ઓફિસ અને ફેક્ટરી આ બંને વસ્તુનો વાસ્તુ છે ને હમ. આખું એટલે આખું અલગ છે. તો ઘરમાં રહેતા અને કમાતા વ્યક્તિ અલગ હોય અને વડીલ અલગ હોય તો એ લોકોના માટે બી વાસ્તુ અલગ છે. હા, જે હમ. નિવૃત્ત જીવન ગાળતા હોય હા. એમની માટે વાસ્તુના નિયમો બહુ લાગુ નથી પડતા, પણ જેમના થકી ઘર ચાલતું હોય, જે આખું ઘરનું સંચાલન કરતા હોય, મુખ્યત્વે વાસ્તુશાસ્ત્રના નિયમો અને કુંડલીના જ્યોતિષના નિયમો એમની ઉપર વધારે લાગુ પડે છે. ઓકે, તો આપણે કઈ કઈ વસ્તુ ધ્યાનમાં લેવી જ્યારે આપણે વાસ્તુ કરવાનું શરૂ કરીએ કાં તો પછી વિચાર કરીએ? કેમ કે ઘણા લોકો એવું કહે કે વાસ્તુ સાથેનું ફીસ અલગ હોય અને વાસ્તુ વગરની ફીસ અલગ હોય જ્યારે આપણે ઇન્ટિરિયર કે આર્કિટેક્ચર હાયર કરતા હોય ત્યારે. જો સર્વપ્રથમ તો આપણે કોઈ પણ કામની શરૂઆત કરવી છે તો એ જગ્યાની એ જે ભૂમિ ઉપર આપણે જે કામ કરવાનું છે એ જગ્યા ચકાસવી બહુ અનિવાર્ય છે. અત્યારે તો ઘણા બધા લોકો અલગ અલગ ટાઈપની મશીનરી લઈને આવે છે, પણ હકીકતમાં તો ઈંગડા પિંગળા અને સુષુમ્ના આ 3 પ્રકારની નાડી છે. નાડી ઉપરથી ખબર પડે છે કે આ જમીન સારી છે કે ખરાબ છે. બરાબર. એટલે સર્વપ્રથમ જમીન જોવાની હોય છે, જગ્યા જોવાની હોય છે, એ જગ્યાની એનર્જી, ઓરા, એનો પાવર આ બધું જોવાનું હોય છે. એ જોયા બાદ પછી આખું માળખું આખો કાર્યક્રમ સોંપવામાં આવે છે આર્કિટેક્ટને. અચ્છા. તો એને એની સાથે રહી અને આખો પ્લાન સેટ કરવાનો હોય છે. એની જે કોઈ પણ કસ્ટમર છે એમની આખી કુંડલી જોવામાં આવે, એમના આખા પરિવારની કુંડલી જોવામાં આવે અને પછી આર્કિટેક્ટને અમારે એવું સૂચન આપવાનું હોય છે કે તમે આ દિશામાં આવું રાખજો, અહીંયા આ ડિરેક્શનમાં આ મૂકજો. એવી રીતના આખું એને ઇન્ટિરિયર છે, એક્સટિરિયર છે, બધી જ વસ્તુ આપવાની હોય છે. આ આપ્યા પછી જ્યારે મકાનનું કામ ચાલુ થાય છે કે ફેક્ટરીનું કે ઓફિસનું કામ ચાલુ થાય છે, એ ક્યાં સુધી પહોંચે છે, એને કેવી રીતના કરે છે, કારણ કે આમાં શરૂઆત અમારાથી થાય. એને પૂરું કોણ કરે છે તો કે આપણા જે લેબર હોય છે તો એ કેવી રીતના પૂરું કરે છે, કેમ કરે છે, એ બહુ મહત્વની વસ્તુ છે. હજી એક સવાલ કે અગર મારે વાસ્તુ કરવું છે તો ઘણી એવી મિથ ને માન્યતા છે, એ સાચી છે કે ખોટી તો તમે જ અમને જણાવશો કે અગર વાસ્તુ કરીએ ને તો ઘણી વખત આપણે કોમ્પ્રોમાઇઝ કરવું પડે એના લુક્સમાં, એસ્થેટિક્સમાં અને મોડર્ન વિઝ્યુઅલમાં, થીમમાં. તો ઇન્ટિરિયર કરાવતા ટાઈમ પર ઘણા લોકો એમ કે બહુ વાસ્તુમાં નહીં ઘૂસી જતા, નહીં તો આપણું એસ્થેટિક લુક આવવાનું બંધ થઈ જશે. નહીં, જો ઘણી બધી વસ્તુ એવી છે કે તમે ઘણા બધા એક્સપર્ટ અમે કરીએ છીએ પ્લાન, અમારી પાસે એવા બધા લોકો છે કે જે 100% વાસ્તુશાસ્ત્ર પ્રમાણે પ્લાન કરીને આપે છે. એમાં કોઈ પણ જાતનું તમારું કાંઈ પણ ડિઝાઇન, કાંઈ વસ્તુ કઈ વિખાતી નથી. એટલે ઇન્ટિરિયર કરાવવું હોય અને વાસ્તુ બી કરાવવું હોય તો થીમ તો કોમ્પ્રોમાઇઝ નથી થતી ને? નહીં, નથી થતી. ઓકે, કારણ કે થીમ જ અમે એવી કરીને આપીએ છીએ કે જે થીમ તમને ફાયદારૂપ હોય. એ થીમનો કલર, એ થીમની ડિઝાઇન જે કરવાથી તમને ફાયદો થતો હોય, એવી જ થીમનું અમે સજેસ્ટ કરીએ છીએ. પછી ડેલી બેઝિસ ઉપર, આ મારો પર્સનલ સવાલ થઈ જશે, ડેલી બેઝિસ ઉપર તમે કેટલાય લોકોને મળતા હશો, તો તમને સૌથી વધારે સવાલ કયો આવે? જો વડીલો હોય ને તો એવો સવાલ કરે છે કે હવે અમારે કેટલું જીવન બાકી છે અને હવે અમને સંતોષ ક્યારે મળશે. તો ત્યારે હું એને એવો જવાબ આપું છું કે કર્માધીનમ જગત સર્વમ, આખું જગત કર્મને આધીન છે. હવે તમે નિવૃત્ત થવાની અણી ઉપર છો તો વેઇટ એન્ડ વોચ, બહુ કઈ ચિંતા પણ કરવાની નથી. કારણ કે આપણા શાસ્ત્રમાં એવું કીધું છે કે ગતે શોકો ન કર્તવ્ય, ભૂતકાળમાં જે થયું એ થયું, બરોબર, એનો કોઈ શોક મનાવવાનો નથી. ભવિષ્યમ નૈવ ચિંતયેત, કારણ કે હવે તમારી પાસે થોડુંક જીવન બાકી છે તો એની તમે ચિંતા છોડી દો. વર્તયંતી વિચક્ષણાઃ, કે વર્તમાન કાળને તમે અનુરૂપ, એને જે અનુરૂપ છે એને તમે ચાલો. તો ઘણા એવા સવાલ બી આવતા હશે ને કે મહારાજ મને બહુ બધા પૈસાનો લાભ ક્યારે મળશે? તો એવા લોકોને હું એવી સલાહ આપું છું કે તમારી પાસે સારા લોકો હોવા જોઈએ. કારણ કે જો સૌથી વધારે મહેનત મજૂર કરે છે, તો મજૂર તો સૌથી ગરીબમાં ગરીબ વર્ગમાં કોણ આવે છે? મજૂર. સૌથી તો કોઈ કદાચ એવી પણ સલાહ આપે કે તમારે રૂપિયા વાળું થવું હોય તો વહેલા જાગવાનું રાખો. તો દૂધવાળા અને છાપાવાળા તો સૌથી વહેલા જાગે છે, કોઈ દિવસ 2 પાંદડે થયા નથી આજ દિન સુધી, બરાબર. તો આપણે
રૂપિયાવાળા થવું અને રૂપિયાવાળા થઈ અને ટકી રહેવું, આની માટે ઘણા બધા મહત્વના પાસા છે. એક તો આપણું કર્મ, એક તો આપણી ઉપર લોકોની બ્લેસિંગ, અને આપણે જે કર્મ કરીએ છીએ એ કર્મમાં પોઝિટિવિટી, જે જગ્યા ઉપર હોઈએ, આપણી આજુબાજુનું સર્કલ, આ બધા જ અહીંયા મહત્વના પાસા છે. તો તમે રૂપિયાવાળા જલ્દી બની શકો. આપણામાં આવડત જોઈએ. કારણ કે આપણા શાસ્ત્રમાં એવું એક બહુ સરસ મજાનો સુભાષિત છે. એમાં કીધું છે, અમંત્રમ અક્ષરમ નાસ્તિ. આ દુનિયા ઉપર એક પણ એવો અક્ષર નથી કે જે મંત્ર ના હોય. બધા જ અક્ષરો મંત્ર છે. નાસ્તિ મૂલમ અનૌષધમ, કે આ સૃષ્ટિ ઉપર એક પણ એવી વનસ્પતિ નથી કે જે ઔષધિ ના હોય. બધી જ વનસ્પતિ ઔષધિ છે. અયોગ્ય પુરુષો નાસ્તિ, કે આ સૃષ્ટિ ઉપર જન્મ લેનાર કોઈ પણ વ્યક્તિ અયોગ્ય નથી. બધા જ વ્યક્તિમાં યોગ્યતા છુપાયેલી છે. યોજકસ તત્ર દુર્લભમ, એ વ્યક્તિમાં શું યોગ્યતા પડેલી છે એ યોગ્યતા ખોજનારો માણસ જો એ ગોતી લે ને, તો આપણી યોગ્યતા એટલે કે રાતોરાત કરોડપતિ બનવું પણ શક્ય વાત છે. બરાબર. કરોડપતિ બનવું એ અઘરું નથી, પણ આખી ટીમને લઈને કે આખા સર્કલને લઈને ગ્રોથ કરવું એ અઘરું છે. તો જ્યારે આપણે ટીમ હોય કે સર્કલ બનતું હોય કે જ્યારે આખી કંપની બનતી હોય, ત્યારે કયો ડાયરેક્શન એવો હોય કે જે તમારે ધ્યાનમાં રાખવાનું? આ હું પૂછું છું બિઝનેસ ઓરિએન્ટેડ પર્સનમાંથી કે કન્સ્ટ્રક્શન લાઇનમાંથી કાં ઇન્ડસ્ટ્રી લાઇનમાંથી, કાં તો પછી ફેમ જોતું હોય, ત્યારે કયા ડાયરેક્શન છે જે બહુ ઇમ્પોર્ટન્ટ છે? ત્યારે એક જ ડાયરેક્શન છે, જે છે નોર્થ. આ દિશાનું સૌથી વધારે ધ્યાન રાખવાનું. જેમ એક બેબીની કેર કરતા હોય ને, એની નોર્થની તમારે કેર કરવાની. તમે ધારેલું હશે ને કે મારે આ ટાઈમમાં આટલે પહોંચવું છે, એના કરતા અડધા ટાઈમમાં તમે ત્યાં પહોંચી જશો. બરાબર. એટલે નોર્થ દિશાનું સૌથી વધારે ધ્યાન રાખવાનું જ્યારે તમારે ઝડપથી આગળ વધવું છે. તો નોર્થ દિશાનું ધ્યાન રાખવો એટલે શું કરવું? કે નોર્થ દિશામાં કોઈ મશીનરી ન આવી જોઈએ. બીજી વસ્તુ, નોર્થ દિશામાં કોઈ વેસ્ટ વસ્તુ ન આવી જોઈએ. મીન્સ કે જે પાણીનું જે નિકાલ થતો હોય એ નોર્થમાંથી ન થવો જોઈએ. પછી નોર્થમાં તમારે કોઈ પણ જાતનું ડસ્ટબિન કે એવું કંઈ નહીં રાખવાનું. વધારે વજનવાળી વસ્તુઓ નહીં રાખવાની. આપણે જે ચપ્પલ રાખવાના સ્ટેન્ડ હોય એ નોર્થ દિશામાં નહીં રાખવાના. આવું બધું ધ્યાન રાખવાનું. મેં ઘણી વખત સાંભળેલું છે કે શનિનો દોષ થાય, રાહુ નડે છે, 7.5 થઈ ગઈ, 8.5 થઈ ગઈ, ખબર નહીં હવે શું હોય. હું તો તમને પૂછું છું કે આ સાચે નડતું હોય? સીધી અને સિમ્પલ વાત કરું ને તો લાઈફમાં છે ને, ગ્રહો છે ઈ આમ ઉપર નીચે બેલેન્સ ઇમ્બેલેન્સ થાય. પેલા આલ્ફા વાળા કે એમ? હા, પણ કોઈ દિવસ નડતા નથી. કોઈ એમ તમને એમ કે ભાઈ ફલાણો ગ્રહ નડે છે તો તમારે આ નંગ પહેરવો પડશે, આવું કરવું પડશે. પણ ઘણા બધા એવા રેમેડિયલ પાર્ટ છે એ કરવાથી પણ એ ગ્રહોની સ્થિતિ સારી થાય છે. જો હજી ચોખવટ પાડીને કહું છું, એસ્ટ્રોલોજર છું અને કહું છું, કોઈ દિવસ કોઈને કોઈ ગ્રહ નડતા નથી. કદાચ તમારો રાહુ ડાઉન છે તો એ સમયે છે ને તમારો ખર્ચો વધી જવાનો છે. બરોબર? તો એ ખર્ચો વધે છે તો સીધી અને સિમ્પલ વાત કરું કે કેળા ખાવ અને કેળાનું દાન કરો. આમાં ક્યાં કોઈ વિધિ કરાવવાની જરૂર પડી છે? એવી જ રીતના તો તમારો મેરેજ નથી થતા અને મંગળ નડે છે તો દિવસમાં 5 થી 6 વખત ચોખ્ખા પાણીથી આંખો સાફ કરો. આંખો તમારી ક્લિયર હશે તો તમારો મંગળ ક્લિયર થશે. જો મેરેજમાં મંગળ ડિસ્ટર્બ કરતો હોય તો એ મંગળ ડિસ્ટર્બ કરવાનું રહેવા દેશે, મંગળ તમને નડશે નહીં. સીધી અને સરળ વાત છે. આમાં કોઈ પણ વિધિ વિધાન કરાવવાની જરૂર છે નહીં. એક સંસ્કૃત ભાષામાં એક સૂક્તિ છે કે ભારતસ્ય પ્રતિષ્ઠિત્વે સંસ્કૃતમ અને સંસ્કૃતિસ્તથા. તો ભારત આપણા ભારતીય અને ભારતની પરંપરા છે. સંસ્કૃતિ એટલે કે આ બધા નીતિ નિયમો દર્શાવવામાં આવેલા છે વાસ્તુશાસ્ત્રના, એ અને સંસ્કૃત એનો અર્થ એવો થાય છે કે શણગારવું. તો હું રૂલ્સ એન્ડ રેગ્યુલેશન આપીશ, તમે એ વસ્તુને ફોલોઅપ લઈ અને તમે આ વસ્તુને શણગારો. તમે એને એક પ્લાન આપો, એક પ્રોજેક્ટ બનાવો અને તમે અને હું બંને ભેગા મળી અને સાથે કામ કરીએ અને લોકોને એવું માર્ગદર્શન આપીએ કે એ ડિજિટલી પણ સારું હોય અને એમાં સંસ્કૃતિના નીતિ નિયમો પણ આવી જતા હોય
એટલે લોકો આપણા સાથે જોડાશે તો આપણા સાથે જોડાયા પછી આપણા પરિવારનો સભ્ય થઈ જશે અને આજીવન એની કોઈ પણ જાતનો પ્રોબ્લેમ આપણે આવવા નહીં દઈએ. આવી જવાબદારી સાથે આજે તમે અને હું આપણા તમારા કામ અને મારા કામને આપણે ભેગું કરીએ અને સાથે લઈ અને આગળ ચાલીએ અને લોકોને તમારું નોલેજ અને મારું નોલેજ બે એક કરી અને લોકોને આપણે એક અલગ રીતે આપણે એક વસ્તુ ક્રિએટ કરી દઈએ અને લોકોને એવું જ્ઞાન આપીએ કે જેનાથી લોકો જે વસ્તુમાં અટવાય છે એ વસ્તુમાં આપણા સાથે જોડાય એ લોકો કોઈ દિવસ પ્રોબ્લેમમાં આવે નહીં. તો આ હતો આજનો એપિસોડ, આજનો વિડીયો જે હતો ડૉક્ટર વિનાયક આચાર્ય સાથે. અને ઘણી ખરી મારી પ્રોબ્લેમ્સ મને એવું દેખાય છે કે હું વગર વાતે ડરતી હતી કે વગર વાતે વિચારીને ચાલતી હતી. બોલી શકાય કે બધું તો નહીં પણ ઘણું ખરું હું શીખી છું. તો સ્ટે ટ્યુન, આપણે આગળ મળશું. ઘણી વખત સર સાથે પાછા આપણે જોડાશું અને ઘણા એવા ટોપિક જે હતા જે આજે નાની નાની વાતમાં આવ્યા છે એનું આપણે લોંગ વિડીયો બનાવશું. થેન્ક યુ. થેન્ક યુ.